મિત્રો કાલે આપણે રેઝિસ્ટન્સ ના દાખલા વિશે જોયું હતું બરોબર હવે આ વાત કરશું આપણે કેપેસિટન્સ ના એક્ઝામ્પલ કેપેસિટન્સ હવે સૌપ્રથમ આપણે સમજીએ કેપેસિટન્સ કોને કહેવાય તો કે જ્યારે કોઈ પણ બે કન્ડક્ટિંગ પ્લેટ જ્યારે કોઈ પણ બે conducting plate insulating medium થી જ્યારે કોઈ પણ બે conducting plate ને insulating medium થી સેપરેટ કરવામાં આવે બરોબર સેપરેટ કરવામાં આવે વચ્ચે શું છે ઇન્સ્યુલેટર છે એર છે એઝ અ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે તો એને કેપેસિટર કહેવાય ખ્યાલ આવે છે બે કંડક્ટર વચ્ચે જો કોઈ ઇન્સ્યુલેટિંગ મીડિયમ રાખવામાં આવે તો જે બને એને કેપેસિટન્સ કહેવાય હવે કેપેસિટન્સ ની અંદર કેપેસિટન્સ શું કરે તો કે ઇલેક્ટ્રિક ચાર્જ નું સંગ્રહ કરે બરોબર કેપેસિટન્સ શું કરશે કેપેસિટન્સ નું કામ શું છે ઇલેક્ટ્રિક ચાર્જ ને સંગ્રહ કરવાનો ખ્યાલ આવે છે ઇલેક્ટ્રિક ચાર્જ ને સંગ્રહ કરવાનો હવે જે ચાર્જ સંગ્રહ થાય છે એની કિંમત કેટલી હશે તો કે Q બરાબર Vc બરોબર જેટલો ચાર્જ કેપેસિટન્સ ની અંદર સ્ટોર થાય છે એની કિંમત કેટલી છે તો કે Q બરાબર Vc બરોબર Q એટલે થાય ચાર્જ ચાર્જ નો એકમ થાય કુલમ V એટલે વોલ્ટેજ અને C એટલે કેપેસિટન્સ ખ્યાલ આવે કેપેસિટન્સ એટલે શું તો કે કોઈ પણ બે કન્ડક્ટિંગ પ્લેટ ને જો ઇન્સ્યુલેટિંગ મીડિયમ થી અલગ કરવામાં આવે કે વચ્ચે ઇન્સ્યુલેટિંગ મીડિયમ રાખવામાં આવે તો જે બને કેપેસિટન્સ કહેવાય કેપેસિટન્સ નું કામ શું છે તો કે ઇલેક્ટ્રિક ચાર્જ નો સંગ્રહ કરે છે કેટલો ચાર્જ સંગ્રહ કરશે તો કે Q બરાબર Vc બરોબર આને સુધી ખ્યાલ આવે હવે આપણને એક્ઝામ્પલ કેવો પૂછાશે તો કે સપોઝ ધારો કે કોઈ કેપેસિટન્સ એની વેલ્યુ આપણને આપેલી હશે અને વોલ્ટેજ આપેલો છે તો એની અંદર ચાર્જ કેટલો સંગ્રહ થયો પૂછે સપોઝ ધારો કે આપણે એક એક્ઝામ્પલ છે અહીંયા આગળ લખીએ કોઈ એક કેપેસિટન્સ કે જેનું મૂલ્ય 0.5 ફેરાડ છે બરોબર કેપેસિટન્સ નો એકમ શું છે ફેરાડ એટલે 0.5 ફેરાડ એનું કેપેસિટન્સ તેને જો 10 વોલ્ટ ના ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો કેપેસિટન્સ માં કેટલો ચાર્જ સંગ્રહ થશે ચાલો આ રીતનો એક ક્વેશ્ચન છે કોઈ કેપેસિટન્સ છે કે જેનું મૂલ્ય 0.5 ફેરાડ છે જેને 10 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો કેપેસિટન્સ ની અંદર કેટલો ચાર્જ ઇલેક્ટ્રિક ચાર્જ છે સ્ટોર થતો હશે તો આકૃતિ કઈ રીતે બને તો કે કેપેસિટન્સ છે એને આપણે 10 વોલ્ટનો ડીસી સપ્લાય એટલે કે બેટરી સાથે જોડેલું છે બરોબર આ પોઝિટિવ પ્લેટ આ નેગેટિવ પ્લેટ કેપેસિટન્સ વોલ્ટેજ આપેલો છે કેપેસિટન્સ ની કિંમત આપેલી છે 0.5 ફેરાડ અને વોલ્ટેજ આપેલો છે 10 વોલ્ટ તો હમણાં આપણે જોયું કે ચાર્જ નું ઇક્વેશન શું છે તો કે Q બરાબર V ગુણ્યા C બરોબર V એટલે થાય વોલ્ટેજ C એટલે થાય કેપેસિટન્સ ખ્યાલ આવે તો આપણને અહીંયા આગળ V આપેલો છે અને C એટલે કે કેપેસિટન્સ ની કિંમત પણ આપેલી છે તો ચાર્જ મળી જાય Q બરાબર V એટલે કે 10 વોલ્ટ ગુણ્યા C ની વેલ્યુ આપેલી છે 0.5 હવે અડધું એટલે કે 0.5 ને કેમ લખાય 1/2 આવી રીતે લખી શકાય 0.5 ને 1/2 આ રીતે આપણે લખી શકીએ તો 0.5 ની જગ્યાએ હું શું લખું છું 1/2
2 કેમ આવું કર્યું તો કે છેદ ઉડાડવા માટે બરોબર તો અહીંયા આગળ છેદ ઉડશે 5 દુ 10 અને 5 એકા 5 તો ચાર્જ કેટલો સ્ટોર થશે તો કે 5 કુલમ નો ચાર્જ છે સ્ટોર થશે કેપેસિટન્સ આ સુધી ખ્યાલ આવે હવે આપણે રકમમાં થોડો એવો ચેન્જ કરીએ બરોબર રકમમાં થોડો કેવો આપણે ચેન્જ કરીએ હવે ધારો કે કોઈ સર્કિટમાં જોડાયેલું કેપેસિટન્સ C છે બરોબર કોઈ એક સર્કિટમાં જોડાયેલું કેપેસિટન્સ C છે કેપેસિટન્સમાં સ્ટોર થતો અથવા તો કેપેસિટરની અંદર સંગ્રહ થતો કેપેસિટરમાં સંગ્રહ થતા ચાર્જની કિંમત દસ કુલમ છે તથા તેને 20 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે તો C બરાબર ખાલી બરાબર શું કીધું છે સર્કિટની અંદર એક જોડાયેલું કેપેસિટન્સ છે કે જેની કિંમત કેટલી આપેલી છે ખાલી C આપેલી છે એટલે કે આપણે ગોતવાનું છે બરાબર કેટલા વોલ્ટેજ સાથે જોડાયેલું છે તો કે 20 વોલ્ટ સાથે તો 20 વોલ્ટ આપણે આપી દીધા બરાબર કેપેસિટન્સ ની અંદર જે ચાર્જ સ્ટોર થાય છે એની કિંમત કેટલી છે 10 કુલમ બરાબર કેપેસિટન્સ ની અંદર જે ચાર્જ સ્ટોર છે એની કિંમત કેટલી આપેલી છે 10 કુલમ તો કેપેસિટન્સ C ની કિંમત છે આપણે ગોતવાની છે તો હજી કયું ઇક્વેશન લાગશે તો કે Q બરાબર V3 બરાબર Q બરાબર V3 આપણને શું ગોતવાનું છે તો કે C ગોતવાનો છે V આપેલો છે અને Q છે એ પણ આપેલો છે તો C છે V સાથે કેવો છે અહીંયા આગળ ગુણાકારમાં છે હવે બરાબરની આ સાઈડ જશે તો કેવો થઈ જશે ભાગાકારમાં તો C બરાબર શું થાય Q ભાગ્યા અહીંયા V ગુણાકારમાં તો આ બાજુ આવી જશે કેવો થઈ જશે ભાગાકારમાં તો Q ના છેદમાં V આ રીતે થઈ જશે હવે C બરાબર Q બરાબર આપેલું છે આપણને 10 કુલમ અને V બરાબર આપેલું છે 20 વોલ્ટ છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના એક એક 0 કેન્સલ 1 ના છેદમાં 2 એટલે કે અડધું તો કેપેસિટન્સ C ની કિંમત કેટલી મળશે 0.5 ફેરાડ બરાબર 0.5 ફેરાડ તો આ રીતે આપણને છે એક્ઝામ્પલ પૂછાશે કેપેસિટન્સ ની અંદર એટલે કે ચાર્જ સ્ટોર કરવાના એક્ઝામ્પલ છે આ રીતે આપણને પૂછી શકે જો આપણને આ એક ઇક્વેશન જે યાદ હશે Q બરાબર V3 બરાબર Q બરાબર V3 આ રીતે આપણે યાદ રાખશું Q બરાબર V3 તો આપણે કોઈ પણ વેલ્યુ થી ફાઇન્ડ કરી શકશું ચાર્જ ગોતવાનું કે તો પણ ભલે વોલ્ટેજ ગોતવાનું કે તો પણ ભલે અને કેપેસિટન્સ ગોતવાનું કે તો પણ ભલે હવે સપોઝ ધારો કે આપણે બે એક્ઝામ્પલ કર્યા એકમાં ચાર્જ ફાઇન્ડ કર્યો એકમાં કેપેસિટન્સ ફાઇન્ડ કર્યો હવે કોઈ એક એક્ઝામ્પલ એવો લઈએ કે જેમાં વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો બરાબર વોલ્ટેજ ગોતવાનો કોઈ એક સર્કિટ સાથે જોડાયેલા કેપેસિટન્સ ની કિંમત 1.5 ફેરાડ બરાબર કોઈ એક સર્કિટ સાથે જોડાયેલા કેપેસિટન્સ ની કિંમત 1.5 ફેરાડ
છે। આ કેપેસિટન્સમાં સ્ટોર થતા અથવા તો સંગ્રહ થતા ચાર્જની કિંમત 25 કુલમ છે। 25 नहीं परंतु 15 કુલમ છે। બરાબર। કોઈ એક સર્કિટ છે કે જેની સાથે જોડાયેલા કેપેસિટન્સની કિંમત છે 1.5 ફેરાડ અને એમાં સ્ટોર થયેલા ચાર્જની કિંમત છે 15 કુલમ। તો સર્કિટને જોડવામાં આવતા અથવા તો સર્કિટ સાથે જોડવામાં આવતા સર્કિટ સાથે જોડવામાં આવતા વોલ્ટેજની કિંમત શોધો। ખ્યાલ આવે છે? કોઈ એક સર્કિટ છે સાથે જોડાયેલા કેપેસિટન્સની કિંમત 1.5 ફેરાડ। આ કેપેસિટન્સમાં સંગ્રહ થયેલા ચાર્જની કિંમત છે 15 કુલમ। તો સર્કિટ સાથે જોડવામાં આવતા વોલ્ટેજની કિંમત શોધો। તો આ કેપેસિટન્સ આપેલું છે અને અહીંયા આપણે બેટરી અથવા તો વોલ્ટેજ સોર્સ લગાવેલો છે, એની આપણે કિંમત ગોતવાની છે। C ની કિંમત આપેલી છે 1.5 ફેરાડ અને એની અંદર જે ચાર્જ સ્ટોર થાય છે એની કિંમત આપેલી છે 15 કુલમ। તો આપણી પાસે ઇક્વેશન છે Q બરાબર V ગુણ્યા C। બરાબર। C ની કિંમત તમને આપેલી છે, Q ની કિંમત પણ તમને આપેલી છે। બરાબર। તો આપણે V ની કિંમત કઈ રીતે ગોતશું? તો કે V ને અહીંયા લેવા દેવાનો, C આ ગુણાકારમાં છે એ બરાબરની આ સાઈડ જશે કયો થઈ જશે ભાગાકાર। તો V બરાબર Q ના છેદમાં C। તો V બરાબર Q બરાબર કેટલા આપેલા છે 15 કુલમ, તો 15 અને C બરાબર આપેલું છે 1.5 ફેરાડ। બરાબર 1.5 ફેરાડ। હવે મારે પોઈન્ટ કાઢવો હોય તો કાં તો ઉપર નીચે 10 10 વડે ગુણવા પડે। બરાબર। પોઈન્ટ કાઢવો હોય મારે, કારણ કે એક આંકડા પછી પોઈન્ટ છે તો શું કરવું પડે 10 વડે ગુણવું। જો 1.5 ને હું 10 વડે ગુણી નાખું તો 15 કેવા થઈ જાય પૂરા થઈ જાય। એમ કરવું હોય તો પણ ભલે, અને જો દોઢ એટલે કેટલા છે 3 ના 2 ભાગ, તો 3 ના છેદમાં 2 એમ કરવું હોય તો પણ ભલે, પણ આપણે પોઈન્ટ કાઢવા વાળી મેથડ છે એનો ઉપયોગ કરશું। એટલે કે 1.5 છે અને મારે 15 બનાવવો તો શું કરવું પડે 1.5 આપેલા છે, મારે પોઈન્ટ આ કાઢ નાખવો છે તો શું કરવું પડે ગુણ્યા 10। ઉપર પણ કેટલા કરવા પડશે ગુણ્યા 10। કેમ એવું? તો કે તો આ નીચે જે 10 ગુણાકારમાં લીધા છે અને મારે છેલ્લે ભાગવા પડશે નહીં। બરાબર। અથવા તો રકમમાં કેવી થઈ જાય સેમ સેમ થઈ જાય, 10 10 ઉડી જાય તો રકમ કેવી થઈ જાય એની એજ રહે। ખ્યાલ આવે છે? એટલા માટે ઉપર નીચે આપણે 10 10 વડે ગુણી જાય। તો હવે શું થશે V બરાબર ઉપર 15 ગુણ્યા 10 એટલે કેટલા થાય 150 થાય। ખ્યાલ આવે છે? ઉપર 150 થાય, છેદમાં કેટલા થશે 15 થશે। ખ્યાલ આવે છે? અથવા તો એવું ન કરવું હોય તો શું કીધું મેં કે દોઢ છે એને કઈ રીતે લખાય? તો કે 3 ના છેદમાં 2 એવી રીતે લખાય। તો V બરાબર આપણે શું લખીએ કે 15 ગુણ્યા ભાગ્યા 1.5 એટલે કે 3 ના છેદમાં 2 આમ પણ કરીએ કે આપણે, અને કાલ આપણે જોયું છેદનો છેદ ક્યાં આવે અંશમાં આવે। બરાબર। તો V બરાબર શું થાય 15 ગુણ્યા 2 ભાગ્યા 3। ખ્યાલ આવે છે? આ 3 આનો રહેશે તો 15 ગુણ્યા 2 એટલે 30 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 10 આવશે। એવું ન કરવું હોય તો અહીંયા આગળ છેદ કઈ રીતે ઉઠશે? તો કે 15 એકા 15। બરાબર। 15 એકા 15 થાય અને 1 0 હોય તો અહીંયા આપણે એડ કરીએ તો પણ કેટલા આવશે 10 વોલ્ટ આવશે। ખ્યાલ આવે છે? 15 એકા 15 એવી રીતે ભાગ ઉઠશે, 1 0 અહીંયા હોય તો એ 0 અહીંયા આપણે લગાવી દો તો 10 વોલ્ટ આવશે। અથવા તો એવું ન કરો તો દોઢને કઈ રીતે લખીએ કે 3 ના છેદમાં 2, 3 ના 2 ભાગ પાડીએ તો કેટલા આવે દોઢ। તો 1.5 ની જગ્યાએ મેં શું લખ્યું 3 દૂત્યાંશ। છેદનો છેદ ક્યાં આવશે અંશમાં આવશે, એટલે 15 ગુણ્યા 2 થશે અને છેદમાં 3 રહેશે।
15 ગુણ્યા 2 એટલે 30, 30 ભાગ્યા 3 એટલે 3 એકા 3, બરાબર. 3 દાન 30 નો આવતું તો 3 એકા 3 અને આ 0 વેલ્યુ પાછા અહીંયા આવી તો પણ 10 વોલ્ટ થી આવશે. ખ્યાલ આવે? તો આ રીતે 3 રીતે આપણે એક્ઝામ્પલ થી પૂછાઈ શકે. કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું કે ચાર્જ ગોતવાનું કે અથવા તો વોલ્ટેજ ગોતવાનું. હવે એક આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જોઈએ, સિરીઝ પેરેલલ કનેક્શન કેપેસિટન્સ નું, બરાબર. કેપેસિટન્સ નું સિરીઝ જોડાણ અને કેપેસિટન્સ નું પેરેલલ જોડાણ. આ રીત પરથી આપણને એક એક્ઝામ્પલ છે પૂછાય છે, બરાબર. એટલે આઈએમપી છે એવું આપણે કહી શકીએ. તમે કોઈ પણ પાછળના પ્રીવિયસ યરના પેપર જોશો તો કોઈ પણ એક કેપેસિટન્સ ને રિલેટેડ દાખલો પૂછાનો છે, એટલે કે સિરીઝ કનેક્શન નો હશે તો પેરેલલ કનેક્શન નો હશે. તો આપણે કેપેસિટન્સ માં શું યાદ રાખશું તો કે ટેબલ જેવું બનાવશું. પહેલા સિરીઝ અને સમાંતર. ખ્યાલ આવે છે? સિરીઝ અને સમાંતર. હવે જે સિરીઝ જોડાણ છે કેપેસિટન્સ નું, એની અંદર ટોટલ કેપેસિટન્સ કેટલું થાય તો કે 1/C1 1/C2. જેવું રેઝિસ્ટન્સ ના પેરેલલ કનેક્શન માં થતું હતું એવું કેપેસિટન્સ ના સિરીઝ જોડાણમાં થાય. ખ્યાલ આવે છે? રેઝિસ્ટન્સ નું સમાંતર જોડાણ હોય તો શું થતું? R ટોટલ બરાબર 1/C1 1/C2 અને પછી આને છેલ્લે આપણે ઉલટાઈ નાખતા. ખ્યાલ આવે છે? એવી જ રીતે કેપેસિટન્સ નું સિરીઝ જોડાણ હશે તો એ કેવી રીતે કામ કરશે તો કે રેઝિસ્ટન્સ ના પેરેલલ જોડાણની જેમ કામ કરશે. તો ટોટલ કેપેસિટન્સ સિરીઝ જોડાણમાં કઈ રીતે ગોતાય તો કે 1/C ટોટલ બરાબર અથવા તો C ઇક્વિવેલેન્ટ બરાબર 1/C1 1/C2. જો ત્રણ કેપેસિટન્સ હોય તો 1/C3. ખ્યાલ આવે? પછી આપણે કાલે શું કર્યું તો રેઝિસ્ટન્સમાં તો કે ક્રોસ ગુણાકાર કર્યો હતો, બરાબર. ક્રોસ ગુણાકાર કર્યો તો કઈ રીતે આવશે તો કે C2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? C2 વચ્ચે કઈ નિશાની છે? પ્લસ ની, તો પ્લસ ની નિશાની. C1 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? C1. છેદમાં જોઈએ આપણે તો બંને વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની આપેલી નથી તો શું સમજવાનું? બંને વચ્ચે ગુણાકાર છે એટલે કે C1 ગુણ્યા C2. પણ આ કોના બરાબર આવ્યું તો કે 1/C ટોટલ બરાબર આવ્યું, બરાબર. 1/C ટોટલ બરાબર આવ્યું. મારે તો શું જોઈએ છે? C ટોટલ ખાલી જોઈએ છે. ખ્યાલ આવે છે? ખાલી C ટોટલ જોઈએ છે. એટલા માટે શું કરવું પડશે? આખું ઇક્વેશન છે ને ઉલટાઈ દેવાનું. આખું સૂત્ર આપેલું છે ને શું કરવાનું? ઉલટાઈ દેવાનું. 1/C ટોટલ છે એટલા. તો C ટોટલ બરાબર શું થાય? આખું ઇક્વેશન ઉલટાઈ દેવું તો ઉપર ગુણાકાર આવશે C1 ગુણ્યા C2 છેદમાં C1 C2. આવું યાદ ન હોય તો આપણે શું સમજવાનું? કેપેસિટર નું સિરીઝ જોડાણ બરાબર રેઝિસ્ટન્સ નું સમાંતર જોડાણ. એનો મતલબ શું થાય તો કે જેવી રીતે રેઝિસ્ટન્સ ના સમાંતર જોડાણમાં આપણે ટોટલ રેઝિસ્ટન્સ ગોતતા હતા એવી રીતે જો કેપેસિટન્સ નું સિરીઝ જોડાણ હશે તો આપણે ટોટલ કેપેસિટન્સ આ રીતે ગોતશું. આ રીતે શું કામ આવે છે એ બધું મેં થિયરીમાં ડિસ્કસ કરેલું છે. કારણ કે કેપેસિટન્સ ની અંદર જે કેપેસિટિવ રિએક્ટન્સ હોય Xc એની કિંમત થાય 1/2πfc. એટલે કે રેઝિસ્ટન્સ જે કેપેસિટન્સ નો છે 1/c બરાબર થાય. એટલા માટે સિરીઝ જોડાણમાં 1/C1 1/C2 આ રીતે આવે છે. ખ્યાલ આવે? નાનો થિયરીનો પોઈન્ટ. સમાંતર જોડાણમાં શું થાય કેપેસિટન્સ ના તો કે ડાયરેક્ટ સરવાળો. સમાંતર જોડાણમાં શું થાય તો કે બધા કેપેસિટન્સ નો સરવાળો. ખ્યાલ આવે? બધા કેપેસિટન્સ નો સરવાળો. તો આ બે પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. સિરીઝ કેપેસિટન્સ નું જો સિરીઝ જોડાણ હશે તો રેઝિસ્ટરના પેરેલલ અથવા તો સમાંતર જોડાણની જેમ એને સોલ્વ આપણે કરશું. તો C ટોટલ સિરીઝ જોડાણમાં ગોતવાનું કીધું, ડાયરેક્ટ સરવાળો કરવાનો નથી. ઉપર ગુણાકાર નીચે સરવાળો આ રીતે કરવાનો, બરોબર. અને એવી જ રીતે જો સમાંતર જોડાણ આપેલું હોય તો બધા કેપેસિટન્સનો ડાયરેક્ટ સરવાળો એટલે કે સિરીઝ જોડાણની જેમ ડાયરેક્ટ સરવાળોથી કરવાનો. હવે આપણે બે ત્રણ એક્ઝામ્પલ છે અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરી, બાકીના તમારે થોડા ઘણા જાતે કરવાના એટલે સમજાઈ જશે. સિરીઝ બરોબર. પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ. બે
કેપેસિટન્સ ને C1 અને C2 અથવા તો બે કેપેસિટન્સ ને સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બરોબર, બે કેપેસિટન્સ ને સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો કે જેમાં C1 બરાબર 5 માઇક્રોફેરાડે અને C2 બરાબર 10 માઇક્રોફેરાડે આપેલ છે. બરોબર, C1 બરાબર 5 માઇક્રોફેરાડે અને C2 બરાબર 10 માઇક્રોફેરાડે આપેલ છે. તો આકૃતિ કઈ રીતે બને? તો કે સિરીઝ જોડાણ છે C1 સિરીઝમાં C2. વોલ્ટેજ કે કરંટ વિશે કાઈ આપણને વાત કરી નથી. બરોબર, એટલે નો આપણે ડ્રો કરીએ તો ચાલે. C1 ની કિંમત આપણને કેટલી આપેલી છે? 5 માઇક્રોફેરાડે અને C2 ની કિંમત કેટલી આપેલી છે આપણને? 10 માઇક્રોફેરાડે. ખ્યાલ આવે? હવે સિરીઝ જોડાણને હજી હમણાં આપણે ડિસ્કસ કર્યું. સિરીઝ જોડાણને કઈ રીતે સોલ્વ કરાય? તો કે જેવી રીતે રેઝિસ્ટન્સના સમાંતર જોડાણને આપણે સોલ્વ કરતા હતા એવી રીતે કેપેસિટન્સના સિરીઝ જોડાણને સોલ્વ કરાય. બરોબર, તો ટોટલ કેપેસિટન્સ CT બરાબર શું થાય? બંને કેપેસિટન્સ, બે કેપેસિટન્સ હોય તો બે, ત્રણ કેપેસિટન્સ હોય તો ત્રણેયનો ગુણાકાર. અહીંયા આગળ આપણને બે કેપેસિટન્સ આપેલા છે તો C1 ગુણ્યા C2 છેદમાં C1 વત્તા C2. અને મેક્સિમમ આપણને બે જ કેપેસિટન્સ વાળો એક્ઝામ્પલ છે પૂછાશે. ખ્યાલ આવે છે? બે જ કેપેસિટન્સ વાળો એક્ઝામ્પલ છે પૂછાશે. અને આમાં કઈ રીત લાગુ પડશે તો કે આપણે કાલે પેરેલલ સમાંતર જોડાણમાં એક લાઈન લખાવી હતી કે ટોટલ રેઝિસ્ટન્સની કિંમત સમાંતર જોડાણમાં ટોટલ અથવા તો સમતુલ્ય રેઝિસ્ટન્સની કિંમત સર્કિટમાં જોડાયેલા સૌથી નાના રેઝિસ્ટન્સની કિંમત કરતાં પણ ઓછી થશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે સિરીઝ જોડાણમાં કેપેસિટન્સના સિરીઝ જોડાણમાં ટોટલ કેપેસિટન્સની કિંમત સર્કિટ સાથે જોડાયેલા સૌથી નાના કેપેસિટન્સની કિંમત કરતાં પણ નાની છે. એટલે જો આપણે સોલ્યુશન ન કરવું હોય તો પહેલા ઓપ્શન ચેક કરવાનું. ઓપ્શનમાંથી કોઈ પણ એક વસ્તુ છે જો સેટિસ્ફાઈ થઈ જાય તો ડાયરેક્ટ ઓપ્શન થી ટિક મારી દેવાનું. એટલે કે નાના કેપેસિટન્સ કરતાં ઓછી વેલ્યુ એક ઓપ્શનમાં આપી હોય તો ડાયરેક્ટ ટિક કરીને આવતું રહેવાનું. ખ્યાલ આવે છે? અહીંયા આગળ આપણે સોલ્વ કરીએ તો ટોટલ કેપેસિટન્સ CT બરાબર C1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 5 માઇક્રોફેરાડ. 2 માઇક્રોફેરાડમાં છે એટલે કઈ કન્વર્ટ કરવાની જરૂર નથી. ગુણ્યા C2 ની કિંમત આપેલી છે 10 છેદમાં C1 એટલે 5 પ્લસ C2 એટલે 10. ખ્યાલ આવે? તો ટોટલ કેપેસિટન્સ કેટલું થશે તો કે 5 ગુણ્યા 10 એટલે કે 50 છેદમાં 5 વત્તા 10 એટલે કેટલા થશે? 15. બરોબર, હવે આપણને છેદ ઉડાડતા આવડવો જોઈએ. 15 તરી 45 5 રૂપિયા પાછા. એવી રીતે ન આવડે તો ડાયરેક્ટ અહીંયા ભાગાકાર કરવાનો. બરોબર, ભાગાકાર આવડવો જોઈએ. 50 ભાગ્યા 15 તો 15 નો ઘડિયો આવડવો જોઈએ. 15 ના ઘડિયામાં જ્યાં સુધી 50 નો આવે ત્યાં સુધી આપણે બોલવાનું. 50 થી વધારે હોવું જોઈએ નહીં. 50 થી નીચું હશે તો ચાલશે. તો 15 તેરી થાય 45. 15 તેરી કેટલા થશે? 45 થશે. બરોબર, કેટલા વધે? માઈનસ કરીએ એટલે 5 વધશે. હવે અહીંયા 5 થી 15 કરતા કેવા છે? નાના છે એટલે ભાગ ચાલશે નહીં. ભાગ ન ચાલે એટલે શું કરવું પડે? અહીંયા પોઈન્ટ મૂકવો પડે અને અહીંયા આપણે 0 ઉતારવો પડે. ખ્યાલ આવે છે? હજી કઈ રીતે ભાગ આવશે તો કે 15 તેરી 45. પાછા કેટલા વધે છે? 5. તો આવી રીતે 3 3 3 3 કન્ટિન્યુ છે આવતા રહેશે. ખ્યાલ આવે છે? તો જે ઓપ્શનમાં ટોટલ કેપેસિટન્સની કિંમત કેટલી થાય છે? 3.33 માઇક્રોફેરાડ. ખ્યાલ આવે છે? 3.33 માઇક્રોફેરાડ. તો જે ઓપ્શનમાં આપણને 5 માઇક્રોફેરાડ કરતા ઓછી વેલ્યુ આપેલી જો સોલ્વ ન કરવું હોય તો આપણે ડાયરેક્ટ અહીં ટિક કરી શકીએ. ખ્યાલ આવે છે? તો આ હતું સિરીઝ જોડાણ કેપેસિટન્સ. હવે તમે ટ્રાય કરો એક વિડિયોને પોઝ કરીને કે સપોઝ ધારો કે અહીંયા C2 ની વેલ્યુ છે 5 માઇક્રોફેરાડ આપેલી. કેટલી? 5 માઇક્રોફેરાડ આપેલી. C1 ની પણ 5 માઇક્રોફેરાડ અને C2 ની પણ 5 માઇક્રોફેરાડ વેલ્યુ આપેલી હોય તો કઈ રીતે આપણે સોલ્વ
કરશો. ખ્યાલ આવે છે? વિડિયોને પોઝ કરી અને એકવાર ટ્રાય કરો. તો જ્યારે સરખી વેલ્યુના કેપેસિટન્સ આપેલા હશે, બરોબર, જ્યારે સેમ વેલ્યુના કેપેસિટન્સ આપેલા હોય ત્યારે આપણે સોલ્યુશન કરવાની જરૂર નથી. જેટલા જે કેપેસિટન્સ આપેલા હોય સરખી વેલ્યુના એને ડિવાઇડ બાય 2 કરી દેવાનું. ખ્યાલ આવે છે? એને ડિવાઇડેડ બાય 2 કરી દેવાનું. સપોઝ ધારો કે આ 5 કેપેસિટન્સ આપેલા છે 5 માઇક્રોફેરાડ એના સિરીઝમાં. 5 માઇક્રોફેરાડ એના 5 કેપેસિટન્સ મને સિરીઝમાં આપેલા છે. તો ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? તો કે આપણી પાસે ઇક્વેશન છે C divided by n. n એટલે સંખ્યા, બરોબર? n નો મતલબ શું થાય? સંખ્યા. કેટલા કેપેસિટન્સ છે? એને 5 કેપેસિટન્સ છે, બરોબર? એક કેપેસિટન્સ ની કિંમત કેટલી છે? 5 માઇક્રોફેરાડ. તો ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? 5 ભાગ્યા 5 બરાબર 1 માઇક્રોફેરાડ થશે. ખ્યાલ આવે છે? અહીંયા આગળ આપણી પાસે બે કેપેસિટન્સ છે. ઇક્વેશન શું છે? ટોટલ કેપેસિટન્સ નું C ટોટલ divided by n. n એટલે કે સંખ્યા. ખ્યાલ આવે છે? n એટલે સંખ્યા. આ કેટલી સંખ્યા છે? 2. તો 5 ભાગ્યા 2 એટલે કે 2.5 માઇક્રોફેરાડ જવાબ આવશે. ખ્યાલ આવે છે? તો અહીંયા સુધી આપણે કેપેસિટન્સ માં રાખીએ. પછી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. હવે વાત કરીએ આપણે કેપેસિટન્સના સમાંતર જોડાણો, બરોબર? કેપેસિટન્સના સમાંતર જોડાણ. તો કેપેસિટન્સના સમાંતર જોડાણમાં શું થશે? તો કે ડાયરેક્ટ સરવાળો થશે, બરોબર? ડાયરેક્ટ જેટલા પણ કેપેસિટન્સ આપેલા છે બધાનો હું સરવાળો કરું તો મને સમાંતર કેપેસિટન્સ અને ટોટલ કેપેસિટન્સ મળશે. ધારો કે આ ત્રણ કેપેસિટન્સ છે આપેલા છે, બરોબર? સર્કિટ આ રીતે આપણને એક ક્વેશ્ચનમાં આપેલી છે. C1 C2 અને C3 ત્રણ કેપેસિટન્સ છે, બરોબર? C1 C2 અને C3 ત્રણેયની વેલ્યુ આપેલી છે આપણને. C1 બરાબર 5 માઇક્રોફેરાડ, C2 બરાબર 7 માઇક્રોફેરાડ અને C3 બરાબર 3 માઇક્રોફેરાડ. તો ટોટલ કેપેસિટન્સ કેટલું થશે સમાંતર જોડાણમાં? તો કે ટોટલ કેપેસિટન્સ CT બરાબર C1 C2 C3 એટલે કે સિમ્પલ ત્રણેય કેપેસિટન્સ અથવા તો જેટલા પણ કેપેસિટન્સ આપેલા હોય એ બધા કેપેસિટન્સનો હું ડાયરેક્ટ સરવાળો કરી દઈશ તો મને ટોટલ કેપેસિટન્સ મળી જશે. ખ્યાલ આવે છે? તો CT ટોટલ કેપેસિટન્સ બરાબર શું થાય? તો કે C1 બરાબર 5 માઇક્રોફેરાડ પ્લસ C2 બરાબર 7 માઇક્રોફેરાડ પ્લસ C3 બરાબર 3 માઇક્રોફેરાડ. તો ટોટલ કેપેસિટન્સ કેટલું આવશે? તો કે 7 ને 3 10, 10 ને 5 15, તો 15 માઇક્રોફેરાડ જેવી આવશે. ખ્યાલ આવે છે? 15 માઇક્રોફેરાડ કેપેસિટન્સ આવશે. તો કેપેસિટન્સનું સમાંતર જોડાણ કોના જેવું બિહેવિયર કરે છે? તો કે રેઝિસ્ટન્સના સિરીઝ જોડાણ જેવું. હવે ધારો કે આપણે હમણાં જોયું કે જો સમાંતર જોડાણના કેપેસિટન્સમાં સરખી કિંમતના કેપેસિટન્સ આપેલા હોય તો શું કરવાનું? તો કે એક કેપેસિટન્સની કિંમત ભાગ્યા એની સંખ્યા, બરોબર? એટલે કે કેટલા કેપેસિટન્સ આપેલા છે. હવે સપોઝ ધારો કે આપણે સર્કિટ છે આ રીતે કંઈક આપેલી છે C1 C2 C3 C4 C5 આવી રીતે આપણને 10 કેપેસિટન્સ આપેલા છે. કેટલા? 10 કેપેસિટન્સ આપેલા છે. એક મિનિટ. 10 કેપેસિટન્સ મને આપેલ છે. ખ્યાલ આવે છે? દરેક કેપેસિટન્સની કિંમત છે 5 માઇક્રોફેરાડ છે. દરેક કેપેસિટન્સની કિંમત 5 માઇક્રોફેરાડ છે. અથવા તો આપણે એવું લઈએ કે
2 માઇક્રોફેરાડ છે બરોબર દરેક કેપેસિટન્સ ની કિંમત કેટલી છે 2 માઇક્રોફેરાડ C1 C2 C3 C4 C5 એવી રીતે C10 સુધી 10 કેપેસિટન્સ છે 10 એ 10 કેપેસિટન્સ ની કિંમત એટલે કે દરેક કેપેસિટન્સ ની કિંમત કેટલી આપેલી છે 2 માઇક્રોફેરાડ આપેલી છે તો ટોટલ કેપેસિટન્સ ગોતો તો ટોટલ કેપેસિટન્સ કઈ રીતે આપણે નોર્મલી ગોતીએ તો કે C1 C2 C3 આવી રીતે 10 કેપેસિટન્સ નો સરવાળો જો આવી રીતે ન કરવું હોય સરખી કિંમતના જ્યારે કેપેસિટન્સ આપેલા છે ત્યારે જ આ નિયમ લાગુ પડશે તો ટોટલ કેપેસિટન્સ બરાબર કેટલા થાય તો કે n ગુણ્યા એક કેપેસિટન્સ ની કિંમત બરોબર આ સૂત્ર આપણે યાદ રાખશું જ્યારે કેપેસિટન્સ નું સમાંતર જોડાણ હશે ત્યારે ટોટલ કેપેસિટન્સ સરખી કિંમતના કેપેસિટન્સ હશે અને સમાંતર જોડાણ હશે તો ટોટલ કેપેસિટન્સ કઈ રીતે મળશે તો કે n ગુણ્યા c જ્યાં n બરાબર શું છે નંબર ઓફ કેપેસિટન્સ અથવા તો કેપેસિટન્સ ની સંખ્યા બરોબર કેપેસિટન્સ ની સંખ્યા અને c બરાબર શું છે કેપેસિટન્સ ની કિંમત ખ્યાલ આવે n બરાબર સંખ્યા અને c બરાબર કેપેસિટન્સ ની કિંમત મને આપેલી છે તો ટોટલ કેપેસિટન્સ CT બરાબર કેટલી સંખ્યા છે 10 કેપેસિટન્સ છે બરોબર તો n બરાબર 10 ગુણ્યા c એટલે કે એક કેપેસિટન્સ ની કિંમત એક કેપેસિટન્સ ની કિંમત કેટલી આપેલી છે 2 માઇક્રોફેરાડ તો ગુણ્યા 2 તો ટોટલ કેપેસિટન્સ કેટલું મળશે 20 માઇક્રોફેરાડ ખ્યાલ આવે ટોટલ કેપેસિટન્સ કેટલું મળશે 20 માઇક્રોફેરાડ તો આપણે કન્ક્લુઝન શું મળ્યું અથવા તારણ છે શું આપણે કાઢીએ છીએ તો કે કેપેસિટન્સના સમાંતર જોડાણમાં ટોટલ કેપેસિટન્સની કિંમત સર્કિટમાં જોડાયેલા સૌથી મોટા કેપેસિટન્સની કિંમત કરતાં પણ વધારે છે અને જ્યારે સરખી કિંમતના કેપેસિટન્સ આપેલા છે ત્યારે n એટલે કે સંખ્યા કેટલી સંખ્યાના છે અને ગુણ્યા દરેક કેપેસિટન્સ અથવા સિંગલ કેપેસિટન્સની કિંમત કરશું તો આપણને ટોટલ કેપેસિટન્સ મળી જશે જો આપણે આ લાંબુ સૂત્રથી ન લખવું હોય તો ખ્યાલ આવે તો આ રીતે આપણે જે કેપેસિટન્સનું સિરીઝ અને સમાંતર જોડાણના દાખલાથી સોલ્વ કરી શકીએ હવે તમારે હોમવર્કમાં જે સિરીઝ કનેક્શનના 4 થી 5 એક્ઝામ્પલ પૂછાયેલા હોય એવા અથવા તો તમે જાતે રકમ બનાવેલા અને સમાંતર જોડાણના 4 થી 5 એક્ઝામ્પલ છે આપણે તમારે હોમવર્કમાં કરવાના છે હવે આપણે વાત કરીએ ઇમ્પિડન્સ વિશે બરાબર જો તમને 3 પ્રકારના એક્ઝામ્પલ છે એ એક્ઝામમાં પૂછાય છે એક તો રેઝિસ્ટન્સનું સિરીઝ અને સમાંતર જોડાણ બીજું કેપેસિટન્સનું સિરીઝ અને સમાંતર જોડાણ અને ત્રીજું છે ઇમ્પિડન્સ પૂછવા ઇમ્પિડન્સ Z તો ઇમ્પિડન્સ વિશે આપણે પહેલા થોડી કેવી માહિતી મેળવી ઇમ્પિડન્સ એટલે થાય Z બરાબર એને Z થી દર્શાવ ઇમ્પિડન્સ આપણને શું બતાવે તો કે સર્કિટનો ટોટલ અવરોધ સર્કિટનો ટોટલ અવરોધ કોણ બતાવે તો કે ઇમ્પિડન્સ બતાવે ઇમ્પિડન્સ ને Z થી દર્શાવે અને એનો એકમ છે ઓહમ છે ખ્યાલ આવે છે ઇમ્પિડન્સ ક્યારે આવશે તો કે જ્યારે AC સર્કિટ હશે ત્યારે આવશે બરાબર કેવી સર્કિટ હશે AC સર્કિટ હશે ત્યારે જ ઇમ્પિડન્સ આવશે કેમ AC સર્કિટમાં ઇમ્પિડન્સ આવશે તો કે AC સર્કિટની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટન્સ છે હોય જ્યારે DC સર્કિટમાં ઇન્ડક્ટર અને કેપેસિટન્સ હોય નહીં અથવા તો DC સર્કિટની અંદર આપણે વાત કરીએ તો DC સર્કિટમાં ઇન્ડક્ટન્સ હોય નહીં અને કેપેસિટન્સ પણ હોય નહીં અથવા એની કિંમત કેવી છે 0 છે ખ્યાલ આવે છે એટલા માટે જ્યારે AC સર્કિટ આવે ત્યારે તે ઇમ્પિડન્સ એ સિસ્ટમની અંદર આવે ઇમ્પિડન્સ નો મતલબ થાય સર્કિટનો ટોટલ અવરોધ હવે ઇન્ડક્ટર અને કેપેસિટર વિશે મેં તમને અગાઉ કહી દીધેલું છે કે ઇન્ડક્ટર શું કરશે તો કે ઇન્ડક્ટરની અંદર જો પ્યોર ઇન્ડક્ટર હશે તો વોલ્ટેજ કરતા કરંટ કેવો હશે લેગ હશે બરોબર આ વોલ્ટેજ છે અને આ કરંટ છે તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની અંદર વોલ્ટેજ કરતા કરંટ કેવો હશે લેગ કરતો હશે 90 ડિગ્રી ખ્યાલ આવે તેવી જ રીતે કેપેસિટન્સ ની અંદર કેવું હશે તો કે એના કરતા ઉલટું એટલે કે વોલ્ટેજ કરતા કરંટ ને કેવો થતો હશે લીડ કરતો હશે લીડ નો મતલબ થાય કે આગળ જતો હશે ખ્યાલ આવે કેપેસિટન્સમાં વોલ્ટેજ કરતા કરંટ કેવો હશે લીડ કરતો હશે આ સુધી ખ્યાલ આવે તો આ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ
હવે આપણે વાત થઈ હતી કે કોઈ પણ હોય ઇન્ડક્ટર હોય કે કેપેસિટન્સ હોય કે રેઝિસ્ટર હોય પ્યોર મટીરીયલ નું બનેલું હોય નહીં, એની અંદર શું હોય થોડી ઘણી અશુદ્ધિ હોય. એને આપણે શું કહીએ તો કે ઇન્ડક્ટર ની અંદર જે અશુદ્ધિ હોય એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL. બરોબર. ઇન્ડક્ટર ની અંદર ઇન્ડક્ટર નું પોતાનું જે રેઝિસ્ટન્સ હોય સર્કિટ ને કરંટ પસાર થવા દેવાનો વિરોધ કરતો એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એને XL થી દર્શાવાય અને એની કિંમત કેટલી છે 2π FL. બરોબર. L એટલે કે ઇન્ડક્ટન્સ ની કિંમત હેનરીમાં, F એટલે સપ્લાય ફ્રીક્વન્સી કે જે DC માં 0 હોય એટલા માટે DC માં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવતો નથી, તો ઇન્ડક્ટન્સ આવતું નથી. બરોબર. અને 2π કેવા છે અચળ છે. ખ્યાલ આવે છે. એવી જ રીતે કેપેસિટન્સ છે તો કેપેસિટન્સ એ કન્ડક્ટિવ પ્લેટ નો બનેલો છે. બરોબર. કંડક્ટર પ્લેટ નો બનેલો છે. એ કંડક્ટર પણ કેવું હશે પ્યોર હશે નહીં. બરોબર. કેપેસિટન્સ ની અંદર જે પ્લેટ યુઝ થાય એ પણ પ્યોર મેટલ ની હશે નહીં, એટલે એની અંદર પણ પોતાનો કઈ રેઝિસ્ટન્સ છે. એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ XC. શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ XC. એની કિંમત છે 1/2π FC. બરોબર. 1/2π FC. ખ્યાલ આવે છે અહીંયા સુધી? તો આ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એક પ્રકારનો રેઝિસ્ટન્સ હશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જે ઇન્ડક્ટરના વાહક કરંટને પસાર થવા દેવાનો વિરોધ કરે એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એની કિંમત છે 2π FL. એવી જ રીતે કેપેસિટન્સ હોય તો કેપેસિટન્સ નો પણ થોડો કેવો કંઈક રેઝિસ્ટન્સ હોય એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. એને XC થી દર્શાવાય અને એનો સૂત્ર છે 1/2π FC. આ સુધી ખ્યાલ આવે છે? હવે આપણે વાત કરીએ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ નો મતલબ થાય ટોટલ અવરોધ ની AC સર્કિટ. બરોબર. AC સર્કિટ ની અંદરનો ટોટલ અવરોધ. હવે ઇમ્પિડન્સ મારે ફાઇન્ડ કરવું હોય તો ઇમ્પિડન્સ મારે ગોતવું હોય તો આપણે જો તમારે સૂત્ર સાબિત કરવું હોય તો એક ત્રિકોણ બનાવવો પડે. બરોબર. ત્રિકોણ બનાવવો પડે A B અને C. એમાં અહીંયા R આવશે, અહીંયા X આવશે એટલે કે રિએક્ટન્સ અને અહીંયા Z આવશે. આને કહેવાય ઇમ્પિડન્સ ટ્રાયેંગલ. શું કહેવાય? ઇમ્પિડન્સ ટ્રાયેંગલ. ઇમ્પિડન્સ ટ્રાયેંગલ માં કઈ કઈ વસ્તુ આવશે તો કે રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ અને ઇમ્પિડન્સ એ ત્રણ વસ્તુ આવશે. હવે પાયથન જો આપણે સૂત્ર સાબિત અત્યારે હું કરું છું તમારી સામે, પણ તમારે એક્ઝામ માં છેલ્લું સૂત્ર છે યાદ રાખવાનું છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થાય તો કે આને કહેવાય પાયો, આને કહેવાય વેધ અને આને કહેવાય કર્ણ. શું કહેવાય? કર્ણ. ખ્યાલ આવે? આવી રીતે ત્રણ બાજુ છે ત્રિકોણ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ મળે તો કે કર્ણનો વર્ગ વત્તા કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુનો વર્ગ અથવા તો પાયાનો વર્ગ અને વેધનો વર્ગ. આ સુધી ખ્યાલ આવે ને? તો આ રીતે આપણે સૂત્ર છે સાબિત હું કરું છું, તમારે સૂત્ર સાબિત કરવાનું નથી. તો કર્ણ બરાબર શું થાય તો કે AB થાય. બરાબર. તો AB નો વર્ગ બરાબર પાયો એટલે કોણ તો કે R એટલે કે CE BC નો વર્ગ વત્તા વેધ કોણ થશે AC તો AC નો વર્ગ. આ સુધી ખ્યાલ આવે છે? હવે બધાની આપણે કિંમત મૂકી દઈશું. AB બરાબર શું થાય તો કે Z થાય ઇમ્પિડન્સ, તો ઇમ્પિડન્સ નો વર્ગ બરાબર BC એટલે શું થશે રેઝિસ્ટન્સ. બરાબર. તો રેઝિસ્ટન્સ નો વર્ગ વત્તા AC બરાબર શું થાય રિએક્ટન્સ એટલે કે X, તો X નો વર્ગ. હવે આ Z નો મારે વર્ગ કાઢવો હોય તો અહીંયા આગળ વર્ગમૂળ લાગે. બરાબર. Z નો મારે વર્ગ છે કાઢ નાખવો હોય તો શું લાગે વર્ગમૂળ લાગે. તો Z બરાબર વર્ગમૂળમાં R નો વર્ગ વત્તા X નો વર્ગ એટલે કે રિએક્ટન્સ નો વર્ગ. બરાબર. R² વત્તા X². X એટલે થાય રિએક્ટન્સ. હવે મેં તમને હમણાં કીધું કે રિએક્ટન્સ એ બે પ્રકારના આવે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC. હવે સર્કિટ ની અંદર એ બંનેની કિંમત કઈ રીતે આપેલી છે એનો આધાર છે સૂત્ર ઉપર રાખે. બરાબર. સૂત્ર જે કઈ રીતે બનશે એ કોના ઉપર આધાર રાખે તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ ની કિંમત ઉપર આધાર રાખે. ખ્યાલ આવે છે? સપોઝ ધારો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની કિંમત વધારે આપેલી હોય અને કેપેસિટિવ રિએક્ટન્સ કિંમત ઓછી આપેલી હોય તો XL XC કરવાનું.
એની કરતા ઉલટું જો કેપેસિટન્સ રિએક્ટિવની કિંમત કેપેસિટિવ રિએક્ટન્સની કિંમત વધારે આપેલી હોય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કિંમત ઓછી આપેલી હોય તો xc xl કરવાનું એટલે કે મોટું એમાંથી નાનાને બાદ કરવાનું. તો જનરલ ઇક્વેશન આપણે શું લખીએ કે રિએક્ટન્સ બરાબર તો કે z બરાબર અંડર રૂટ એટલે કે વર્ગમૂળમાં r નો વર્ગ વત્તા xl માઈનસ અથવા તો પ્લસ એટલે કે આપણે જે મોટું છે આ નિશાની શું બતાવે જે મોટું હોય એને પહેલા બાદ કરો ખ્યાલ આવે છે xc નો વર્ગ. તો આ જે આપણું ઇમ્પિડન્સ નું સૂત્ર છે સર્કિટ ની અંદર આપણને એવું પૂછે કે આપેલ સર્કિટ નો ઇમ્પિડન્સ ગોતો. તો આ રીતે આપણે ઇમ્પિડન્સ શોધી શકીએ. ખ્યાલ આવે છે આ રીતે આપણે ઇમ્પિડન્સ ફાઇન્ડ કરી શકીએ. એક એક્ઝામ્પલ છે આપણે નાનો એવો જોઈ લઈએ ઇમ્પિડન્સ નો એટલે આપણને ઇમ્પિડન્સ વિશે ખ્યાલ આવે. ધારો કે એક સર્કિટ છે હું રકમ લખતો નથી ડાયરેક્ટ સર્કિટ બનાવું છું. એક સર્કિટ છે એની અંદર આ રીતે આપણને એક સર્કિટ છે આપેલી છે એસી સોર્સ અહીં લગાડેલો છે. મેં તમને પહેલા કીધું એસી સોર્સ છે ત્યારે તે ઇમ્પિડન્સ આવશે. R ની કિંમત 3 ઓહમ આપેલી છે બરાબર. R ની કિંમત કેટલી આપેલી છે 3 ઓહમ. પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપેલું છે આપણને 10 ઓહમ. XL બરાબર 10 ઓહમ R બરાબર 3 ઓહમ. ખ્યાલ આવે છે R બરાબર 3 ઓહમ અને XC બરાબર કંઈક આપેલું છે આપણને 4 ઓહમ. ખ્યાલ આવે છે 4 ઓહમ આપેલું છે. આ સુધી ખ્યાલ આવે 4 ઓહમ અથવા તો 5 ઓહમ કોઈ પણ રકમ છે આપણે લઈ શકીએ. તો આમાં જુઓ તમે XC કેવો છે XL કરતા નાનો છે બરાબર. XC કેવો છે XL કરતા નાનો છે તો સૂત્રમાં શું આવશે તો કે XL XC આવશે. પહેલા તો સૂત્ર લખી નાખીએ કે Z બરાબર વર્ગમૂળમાં R નો વર્ગ વત્તા XL આ મોટો છે તો XL માંથી XC ને બાદ કરશું. XL XC નો વર્ગ બરાબર શું થાય R બરાબર આપેલું છે આપણે 3 તો 3 નો વર્ગ વત્તા XL બરાબર કેટલા આપેલા છે 10 માઈનસ XC બરાબર કેટલા આપેલા છે 4. ખ્યાલ આવે છે એનો વર્ગ બરાબર શું થશે 3 નો વર્ગ થાય 3 ગુણ્યા 3 બરોબર. 3 નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 3 તેરીને 9 આવશે. 3 નો વર્ગ કેટલો આવે 9 વત્તા 10 માંથી 4 જાય કેટલા વધે 6. 6 નો વર્ગ એટલે કે 6 ગુણ્યા 6 થાય કેટલા થાય 36. તો 36 આ સુધી ખ્યાલ આવે. હવે 36 વત્તા 9 એટલે કેટલા થાય આપણે અહીંયા રકમ છે આમને લીધેલી છે એટલે વર્ગમૂળ આપણેથી નીકળશે નહીં અથવા તો વર્ગમૂળ કાઢવું હોય તો પોઈન્ટમાં જવાબ આવશે બરોબર. તો 36 ને 9 કેટલા થાય તો કે 45 આવશે બરોબર. 36 ને 9 થાય 45. તો Z બરાબર શું ને આપણને વર્ગમૂળમાં 45. પણ આપણને કેવું વર્ગમૂળ પૂછાશે તો કે જેમાં વર્ગમૂળમાં